ચાલો મિત્રો, નમસ્કાર. શિવમ જીકે માસ્ટર યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રોનું. અહીંયા મિત્રો તમે આજે પરિપત્ર જોઈ શકો છો. એ પરિપત્ર નવો આવ્યો છે અને વિદ્યાર્થીઓના ઈમેલ એડ્રેસની અંદર પણ આવ્યો છે. 327 વિદ્યાર્થીઓ છે એમને આ પરિપત્ર આવ્યો છે. હવે જે એસસીબીસી છે, એસસીબીસી એટલે કે ઓબીસી, એના જે વિદ્યાર્થીઓ છે એસસીબીસી ઓબીસી સામાજિક રીતે શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓ છે, બરાબર. સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓ છે. એમના વિદ્યાર્થીઓ જે છે એમણે જ્યારે ફોર્મ ભર્યું ત્યારે આ કેટેગરીની અંદર ભરેલા, એસસીબીસી અથવા તો ઓબીસી ની અંદર ફોર્મ ભરેલા અને હવે જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન જ્યારે કરવાનું હતું ત્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં પૂરતા ડોક્યુમેન્ટ રજૂ કરી શક્યા નથી. એના માટેનો આ પરિપત્ર છે. તો આ જે વિદ્યાર્થીઓ છે 327 એ વિદ્યાર્થીઓએ ફરીથી ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાનું છે. અહીંયા તમારું કટ ઓફ અટકું છે. તમારું કટ ઓફ માર્ક્સ જે છે ફાઇનલ, આ ફાઇનલ કટ ઓફ માર્ક્સ તમારું આવતા ક્યાં અટકું છે? તો અહીંયા અટકું છે. આપણે તમને ઘણા સમય પહેલા લેક્ચર બનાવીને આપેલો કે તમારું દિવાળી પહેલા તમારું કટ ઓફ માર્ક્સ આવી જશે, બરાબર. પણ દિવાળી પહેલા નો આવ્યું અને અધિકારીઓ છે જે આખી કમિટી છે એમના અધિકારીઓ રજા પર ગયા તો તમારું 25 ઓક્ટોબરે એમનું વેકેશન ખુલ્યું. પછી એવા સમાચાર મળેલા કે 30 ઓક્ટોબર જે છે એ 30 ઓક્ટોબરે તમારું 30 ઓક્ટોબરે તમારું આ કટ ઓફ માર્ક છે એ આવી જશે, બરાબર. 30 ઓક્ટોબરે તમારું કટ ઓફ આવી જશે. એ પણ ના આવ્યું, બરાબર. તો આ અટક્યું ક્યાં? બરાબર. તો અહીંયા અટક્યું છે કે 327 વિદ્યાર્થીઓ છે એ એની કેટેગરી જે છે એ પુરવાર કરી શક્યા નથી. તો હવે શું કરવાનું? આ વિદ્યાર્થીઓના હજી ફોર્મ કેન્સલ થયા નથી. હજી તમારા જે આ કટ ઓફ માર્ક્સ ની અંદર નામ આવ્યું છે કેટેગરીમાંથી તમને બાકાત કર્યા નથી. હજી પણ એક ચાન્સ તમને આપવામાં આવ્યો છે. આટલું તમને શીખવું, તમને તમામ ડિટેલ આપી તમામ કેટેગરીની કે તમારે તમારી કેટેગરીમાં કેટલા ડોક્યુમેન્ટ તૈયાર રાખવા. એમ છતાં તમે ક્યાંય અટકો તો પછી તમારે શું કરવું? તમામ ડિટેલ આપવા છતાં એટલા વિદ્યાર્થીઓએ લોચો માર્યો છે, બરાબર. તો હવે ધ્યાનથી જોવો શું કે છે. તમે અહીંયા જુઓ, હું મારા મોબાઈલ ની અંદર જોઉં છું, બરાબર. શું કે છે જો તમારું કન્ફ્યુઝન દૂર કરી દઉં છું. અને જે વિદ્યાર્થી છે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન પરફેક્ટ રીતે કરાઈ આવ્યા છે, આની અંદર નામ નથી આ પીડીએફ ની અંદર, એ વિદ્યાર્થીઓ મહેરબાની કરીને આ 372 વિદ્યાર્થીમાંથી કોઈ તમારા ટચમાં હોય, કોઈ જાણીતા હોય તો એને હેલ્પ કરો એટલે ઝડપથી તમારું કટ ઓફ આવી જાય અને ઝડપથી તમે ફાઇનલ ડિસિઝન પર આવી જાઓ, બરાબર. જુઓ શું કે છે, ક્યાંનો છે ભાઈ? તો ગાંધીનગરનો આ પરિપત્ર છે. એવું બધું વાંચતો નથી. વિષય જુઓ, લોકરક્ષક ભરતી 2025 ના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે એસસીબીસી ના ઉમેદવારોના જાતિ અંગેના પ્રમાણપત્રોની ખરાઈ કરવા બાબત, બરાબર. ફરીથી ખરાઈ કરવી પડશે. પણ બધાય વિદ્યાર્થી નહીં સમજતા. જે પીડીએફ ની અંદર નામ છે 327 વિદ્યાર્થી છે, એની અંદર જે નામ છે એ જ વિદ્યાર્થીઓને હવે આ વિદ્યાર્થીઓ છે એને પાછી તારીખ આપવામાં આવી છે. આ તારીખ પાછી આપવામાં આવી છે, પીડીએફ માં લખેલી છે, બરાબર. કઈ છે તો કે 7/11/2025. અહીંયા 200 વિદ્યાર્થીઓ છે અને બાકીના 8/11/2025 કે જે વિદ્યાર્થીઓ 127 બાકી રહે એ વિદ્યાર્થીઓએ 8 તારીખે ને 200 વિદ્યાર્થીઓએ 7 તારીખે જવાનું છે. ક્યાં જવાનું છે? તો
જો અહીંયા લખેલું છે ચોખ્ખું તે ક્યાં છે એડ્રેસ જોઈએ તો હવે તમારે આ જે છે એ આધાર પુરાવા અસલ અને નકલ આ બંને લઈ જવાની મેં તમને ત્યારે કીધું તું તો ક્યાં જવાનું છે વિકસતી જાતિ કલ્યાણની કચેરી બ્લોક નંબર 3 ત્રીજો માળ ડોક્ટર જીવરાજ મહેતા ભવન ગાંધીનગર ખાતે બરાબર અને 11 વાગે તમારે જવાનું છે કેટલા વાગે 11 વાગે જવાનું છે પણ આ બે તારીખ આપવામાં આવી છે પીડીએફ ની અંદર એ પ્રમાણે જઈશું દરેક વિદ્યાર્થીને ઈમેલ પણ આવ્યો છે હવે જો નહીં હવે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માં હવે પછી તમે નિષ્ફળ જશો તો તમારું ફોર્મ આખું કેન્સલ થાય કેન્સલ મતલબ તમારી કેટેગરી કેન્સલ થાય કદાચ તમારે માનો કે 140 માર્ક છે અને તમારે અત્યારે ઓબીસી ની અંદર નામ આવેલું છે દાખલા તરીકે કહું છું તો તમારું જનરલ માં નામ જતું રહે જનરલ માં નામ આવે તો તમને નોકરી મળે નહીતર પછી તમારું જાય બરાબર નોકરી તમારી જાય આવું ઘણા બધા વિદ્યાર્થીઓને એવું પણ હશે અમુક વિદ્યાર્થીઓ એવા પણ હોય કે કેટેગરીમાં ના હોય તો પણ કેટેગરી ની અંદર ફોર્મ ભરતા હોય છે એટલે એમ કેટેગરીમાં ફોર્મ ભરવાથી નોકરી ન મળે હવે શું શું ડોક્યુમેન્ટ લઈને જવાનું છે એક તો એલસી પહેલા તમને જો પહેલા નંબરે તમારું આપ્યું છે ઓબીસી નું સર્ટિફિકેટ અહીંયા આપણે લખીએ બરાબર ઓબીસી અથવા તો એસઈબીસી આનું જે સર્ટિફિકેટ જે છે આ સર્ટિફિકેટ નવું કઢાવવાનું હોય એક જ વખત સર્ટિફિકેટ કઢાવવાનું હોય બરાબર એટલે આ સર્ટી તો તમારા આગળ પડ્યું જ હોય એક એ સર્ટી અસલ અને નકલ ઝેરોક્સ બંને કહું છું બરાબર પછી 10મા નું અથવા તો 12મા નું એલસી તમારું ખુદનું એલસી 10મા નું અથવા 12મા નું મોટા ભાગના વિદ્યાર્થી પાસે 12મા નું એલસી હશે પણ જેણે 10 પછી કાઈ આઈટીઆઈ કરેલું હોય ડિપ્લોમા કરેલું હોય એની આગળ નહીં હોય અને એને એના આધારે 12 પાસ ગણવામાં આવે એના આધારે ફોર્મ ભર્યા હશે તો આને 10 નું એલસી રજૂ કરવાનું રે આ લોકોએ સમજાઈ ગયું હશે બરાબર પછી આપના પિતાશ્રીના શાળા સોડાનું પ્રમાણપત્ર અવશ્ય લાવવાનું રહેશે તમારા પપ્પાનું એલસી લાવવાનું રહેશે હવે ઘણા બધા વિદ્યાર્થીઓને એવું થાય પણ મારા પપ્પા ભણ્યા જ નથી સાહેબ ક્યાં લેવા જવું ભાઈ હા બની શકે પપ્પા ભણ્યા ન હોય તો પછી જો નીચે દર્શાવેલું છે કે આપની સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની જાતિ પેટા જાતિ પુરવાર થતી હોય તેવા 1478 કે તે પહેલાના આધારો જેમ કે કાકા દાદા આજે કઈ હોય બરાબર એના શાળા સોડાના પ્રમાણપત્ર હવે તમારે ઓબીસી આજે છે તમે એસસીબીસી કાસ્ટ ની અંદર જ આવો છો એ તમારે પુરવાર કરવું છે તો એ પુરવાર કરવા માટે તમારે અહીંયા જોવે શું જોઈએ તો કે ભાઈ ચાલો તમે 1978 પહેલાના ગુજરાતના તમારા કાકા દાદા ફોઈ જે કાઈ છે એ રહે છે એના પુરાવા એસસીબીસી ના પુરાવા જોઈશે એમ નામ નહીં બરાબર એસસીબીસી ના પુરાવા તમારે જોઈએ કે અમે સામાજિક રીતે શૈક્ષણિક પછાત વર્ગમાં જ આવીએ છીએ હવે એ નથી ચલો ભાઈ આ તમારી પાસે નથી આ લોકોનું એલસી આ લોકોનું પણ એલસી નથી તમારી આગળ આ લોકોનું એલસી કોઈનું નથી કોનું દાદા છે ફોઈ છે કાકા છે આ આમનું એલસી નથી તો એના પછી કઈ રેકોર્ડ તમારી આગળ જો તમારા દાદા કાકા કોઈ આગળ પડ્યા હોય તો કેવા રેકોર્ડ તો જુઓ તો કઈ જમીનના રેકોર્ડ પડ્યા હોય મકાનના હોય અન્ય સરકારી વ્યવહાર માટે કરેલા કાગળ હોય કે જેમાં જાતિ પેટા જાતિ એટલે કે ત્યાં લખેલું હોવું જોઈએ તમારું આખું અહીંયા કદાચ તમારા દાદા ફોઈનું નામ પછી હિન્દુ તળપદા કોળી બરાબર કે ભાઈ આ લોકોનો આ માત્ર એક જ જ્ઞાતિ હું લખું છું ત્યારે આમનું માનો કે ઓબીસી ની અંદર
સમાવેશ થાય છે. તો એની અંદર આ બરાબર પછી નીચે લખેલું હોય જાતિ અને પેટા જાતિ કે ભાઈ જે કઈ હોય અહીંયા સ્પષ્ટ દર્શાવેલું હોવું જોઈએ જાતિ પેટા જાતિ એવો કઈ સરકારી કઈ રેકોર્ડ પડ્યો હોય તો એ ચાલે. બરાબર. પણ ક્યારનો હોવો જોઈએ? 1/4/1978 પહેલાનો હોવો જોઈએ. 1/4 જો અહીંયા ચોખવટ કરેલી છે ચોથા નંબર પર 1/4/1978 પહેલાનો રેકોર્ડ હોવો જોઈએ. બરાબર. હવે એ સિવાય જો શું પાંચમા નંબરે કે છે આવા જાતિના પુરાવા જો પિતરાઈ એટલે કે પિતરાઈ દાદા હોય, પછી પરદાદા હોય, મોટા બાપુ હોય, કાકા હોય, બહેન હોય તો તેમની સાથે આપનો પિતૃ પક્ષે સંબંધ પુરાવા કરવા માટે તલાટી કમ મંત્રી સમકક્ષનું પેઢીનામું. હવે તમે રજૂ કર્યું છે માનો કે તમારા પિતરાઈ ભાઈ અથવા પિતરાઈ બેન ફોઈનું તમે એલસી રજૂ કરો છો. એલસી એનું રજૂ કરો છો તો તમારે અહીંયા એની સાથે સંબંધ જે છે એ મળવા જોઈએ એવું પેઢીનામું તમને શીખવું તો આપણે કઈ રીતે પેઢીનામું કરાવવાનું. બરાબર. અહીંયા તમારું નામ આવશે, ઉપર તમારા પપ્પાનું નામ આવે. બરાબર. પછી એના અહીંયા ભાઈ જે હોય એ ભાઈનું નામ આવે, પછી અહીંયા જે કઈ હોય કે બેન જે કઈ હોય એ. બરાબર. જો તમે એમના બેનનું અથવા તો ઉપર તમે જાઓ તો તમારા પપ્પા પછી તમારા દાદા આવે અને ઉપર પરદાદા આવે. બરાબર. અહીંયા જ્યાં કઈ તમારે સંબંધ અહીંયા નજીક હોય અને તમે એલસી રજૂ કરો એનું પેઢીનામું તમારે સંબંધ આની સાથે આ રીતે છે એ પેઢીનામું રજૂ કરવાનું હતું. આપણે તમને પેઢીનામું ખૂબ સારી રીતે શીખ્યું હતું. બરાબર. તો આ રીતે હજી કરાઈ લેજો, હજી સમય છે ભાઈ તમારી પાસે. બરાબર. પણ બહુ જાજો સમય નથી. આજે 5 તારીખ 6 તારીખ અને 7 તારીખે તો તમારે જવાનું છે. પણ આ તો હોય જ તમારી આગળ, ના હોય તો હજી એક પ્રયત્ન કરી લો. બરાબર. બધા પુરાવા તમારી પાસે હોવા જ જોઈએ. 6 નંબર શું કે છે કે મૂળ ગુજરાત રાજ્યના વતની ન હોય તેવા અન્ય રાજ્યમાંથી સ્થળાંતર થયેલા ઉમેદવારોના કિસ્સામાં 1978 પહેલા ગુજરાત રાજ્યમાં કાયમી વસવાટ કરતા હોય તેવા સરકારી રેકોર્ડ આધારિત આધાર પુરાવા. માનો કે મૂળ ગુજરાતમાં જન્મ નથી થયેલો, પણ ક્યારે તો કે 1/4/1978 પછી ગુજરાતમાં જન્મ જે છે એની એના પહેલા ગુજરાતમાં એટલે કે ગુજરાત જે છે એના મૂળ વતની નથી, ગુજરાતમાં મૂળ જન્મ નથી થયેલો પણ બીજા રાજ્યની અંદરથી આવી અને વસેલા છે તો 1978 પહેલાના એની આગળ જે કાંઈ પુરાવા હોય એ પુરાવા એમણે રજૂ કરવાના રહેશે. જ્યારે તમારામાં તો આ ઓબીસી ના દાખલામાં આ બધાની અંદર જન્મ વર્ષથી લખેલું આવશે. તમે જે 1978 પહેલાનું તમારું દાદા કોઈ જેનું એલસી રજૂ કરો છો, એનું ઓબીસી નું પ્રમાણપત્ર અથવા તો કાંઈ પણ તમે રજૂ કરો છો, જમીનના રેકોર્ડ છે, મકાનના દસ્તાવેજ છે, લાઇટ બિલો હોય એવા સરકારી જોઈએ ભાઈ, સરકારી જોઈએ. બરાબર. એવા આધાર પુરાવા રજૂ કરો છો એમાં ચોખ્ખું જન્મ વર્ષથી લખેલું હોવું જોઈએ કે ગુજરાતમાં વસવાટ કરે છે. મેં તમને એક દાખલો આપ્યો હતો કે ભાઈ જે ભાવનગર છે આ ભાવનગરના મહારાજા એટલે કે કૃષ્ણકુમારસિંહજી, બધું નથી લખવું આપણે, કૃષ્ણકુમારસિંહજી જે હતા. બરાબર. એમને મારા પપ્પાએ જોયેલા અને મારા પપ્પાનું સર્ટિફિકેટ છે એ 1947 આ 1947 પહેલાનું એલસી છે. શું છે? એલસી છે. અને જન્મ વર્ષથી અહીંયા રહે છે. મારા પપ્પા હાલની અંદર હયાત છે, એમનું એલસી છે અહીંયા. બરાબર. તો હવે જ્યારે આ સ્વરાજ બન્યું આપણું 1947 માં, જ્યારે સ્વરાજ બન્યું ગુજરાત નહીં, ગુજરાત આપણું ક્યારે બન્યું 1960 ની અંદર ગુજરાત રાજ્યની સ્થાપના થઈ
હવે આ ભારત દેશ છે એ સ્વરાજ બન્યું એટલે કે સ્વરાજ થયું ભારતની અંદર, આખો દેશ એક થયો. એ જો મારા પપ્પાને હજી હાલમાં ખ્યાલ હોય તો પછી સવાલ નથી આવતો. આટલું જૂનું સર્ટી હોય તમારા કોઈનું તો સવાલ નથી આવતો, પણ એટલું જૂનું સર્ટી તમારે તમારા પપ્પાનું ના મળી આવે ત્યારે તમારે પછી કોઈ તમારા પેઢીનામું છે એ પેઢીનામાને આધારે તમારે પુરવાર કરવી પડે. બરાબર. આગળ શું છે 7મો નંબર, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની જાતિ પુરવાર થાય તેવા અગત્યના પ્રોબેટિવ વેલ્યુ ધરાવતા અન્ય જે કોઈ આધાર પુરાવા હોય તે આપના જાતિ પ્રમાણપત્ર અંગેની વિગતો રાજ્ય કક્ષાની વિશ્લેષણ સમિતિ સમક્ષ રજૂ કરવી કે કેમ તે અંગે પ્રાથમિક ચકાસણી કરવાની થતી હોય આગળ જણાવ્યા મુજબની નિર્ધારિત તારીખ અને ફાળવવામાં આવેલ સમયે ઉપસ્થિત રહેવા વિનંતી. 2 તારીખ તમને અહીંયા આપી છે કે આ તારીખે હાજર રહેવાનું છે. નામ તમને જો આ તમને પીડીએફ ના મળે તો ડિસ્ક્રિપ્શન બોક્સ ની અંદર જાઓ, એની અંદર હું પીડીએફ નાખી દઉં છું, એની અંદરથી ડાઉનલોડ કરી લેજો, તમારું નામ છે કે નહીં જોઈ લેજો. બરાબર. હવે ખાસ કરીને જુઓ અહીંયા મેં કીધું એમ 7 તારીખે 200 વિદ્યાર્થીઓને 8 તારીખે 127 વિદ્યાર્થીઓ છે એમને જવાનું રહેશે. બરાબર. તો આ રીતે પુરાવા હજી ના હોય તો એકઠા હવે તો ના થાય. બરાબર. હવે એકઠા કરવા અઘરું પડી જાય, પણ આ તમારી આગળ પુરાવા હશે જ, અને ના હોય તો પછી જો તમે અહીંયા હવે નો ગયા તો પછી મેં કીધું એમ તમે ઓબીસી જાતિની અંદર આવતા નથી, એ રીતે તમારું ફોર્મ આખું રિજેક્ટ થઈ જશે અને તમે સીધા જતા રહેશો. ક્યાં જતા રહેશો? જનરલ ની અંદર. અને જો જનરલ ની અંદર નામ આવતું હશે તો, નહીં નામ આવતું હોય તો પછી તમે ફેલ ગણાશો. એટલે હવે આટલું ધ્યાન મિત્રો બધાય રાખજો. અને હવે જે વિદ્યાર્થીના આમાં નામ છે એ વિદ્યાર્થીઓ ફરીથી આ જે છે એ જાતિ પુરવાર કરવા માટેના પુરાવા જે માંગ્યા છે એ રજૂ કરી દેશે તો વહેલા ને વહેલા તમારું કટ ઓફ માર્ક્સ આવશે અને આગળની કાર્યવાહી તો શરૂ થશે. બરાબર. તો બસ મિત્રો વધારે કઈ કેવું નથી, અહીંયા સુધી રાખીએ છીએ. હવે કઈ નવી અપડેટ હશે એની સાથે મળીશું.